અમે આવ્યા છીએ મિત્રો કપાવીણમાં અને બપોરા કરીને અહીં બેઠા છે. એ ગાડી હેઠો નહીં તો તારા શૂટિંગમાં આવવું હોય અને એક ભાઈ મારે સા કરે છે મસ્તીનો. તમે જુઓ અહીંયા બણતણ જગાવ્યા છે અને સાની તૈયારી છે બરોબર. અને લ્યો આ અમારે માળી હોતા છે. કપા વીણ વીણ થાકી ગયા. કેટલો મણ વીણો કહું? 11 કિલા વીણો. કેટલો? બપોરે 11 કિલા કપા વીણો. આખા દિનો કેટલો કપા વીણે બોલો? 11 દુ 22 કિલા કપા. મારા બાપ કેટલો. અને ભાવ કેટલો કહું? કિલાના 5 રૂપિયા છે બોલો. કેટલું કામ થાય વિચાર તો કરો. 11 કિલો કપા અને કિલાના 5 રૂપિયા ભાવ. તો વિચાર તો કરો કેટલું આખા દિનનું કામ થાય. અને અમારું ગુજરાન કઈ રીતે હાલતું હોય છે એ શંકુબેન? 5 રૂપિયા કિલો ને 11 કિલો કપા વીણે. અમે ઘરના છીએ. કેટલા જણા છે આપણે? ગણાતા નથી બોલો. 1 2 3 4 5 6 100 જણા છે. એટલે 11 કિલો એટલે 100 મણ કપા વીણી ને 5 રૂપિયા કિલો ભાવ. એટલે કેટલો થાય ભાવ? 50 રૂપિયાનો મણ. એટલે 300 રૂપિયાનું કામ થાય. 6 જણા હોય છે. તમે વિચાર કરો. આવી જિંદગી છે સુપર નહીં મિત્રો. તો આજના બ્લોગમાં અમારે એટલું જ. અને તમે વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે અમારી જિંદગી હાવ કેવી થઈ ગઈ છે? બેકાર. તો મિત્રો વિડીયો મૂકવાની અમને બહુ મજા આવે છે. કેમ કે અમારે યુટ્યુબમાં તો માડી હતું છે કેટલો કપા વીણે. તો યુટ્યુબમાં વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખો. તો છોકરી કહે છે બરોબર ને? તો કરી નાખો સબસ્ક્રાઈબ અને હાલો ચા પીવા. હા તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત. ભારતમાં હોય ને માણસો એ કોઈ દુઃખી ન હોય, સુખી જ હોય મિત્રો. 11 કિલો કપા વીણે એટલે ક્યાં વાત રહી? સુખીમાં સુખી ભારત દેશ આપણો. ભલે ગમે એવા હોય, દુઃખી થાય સુખી થાય, પણ અમે ભારત દેશમાં સુખી છે. તો વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.